તો ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આઉટસોર્સ એકાઉન્ટન્ટો પોતાની માંગણીઓને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા। છેલ્લા 15 વર્ષથી જિલ્લા તાલુકા સીઆરસી તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હિસાબી કામગીરી સંભાળતા આશરે 700 જેટલા આઉટસોર્સ કર્મચારીઓને અચાનક છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે। એકાઉન્ટન્ટોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ હજી સુધી એજન્સી દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી। લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓએ શિક્ષણ મંત્રી સમક્ષ માનવીય અભિગમ દાખવીને યોગ્ય નિર્ણય લેવા અને રોજગારી જાળવી રાખવા માટે કડક રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। જે સમીક્ષા અમે આવ્યા પછી અહીંયા એક જ અમારે હતું કે જે કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યા નથી। પહેલાં ગયા વખતે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટેનું બધું આવ્યું હતું, પણ કયા કારણોસર એને આગળ ના ચલાવ્યું કે શું થયું કોઈ જાણકારી અહીંયાથી મળતી નથી। અને અહીંયા પૂછીએ તો અમને એવો જવાબ મળે છે કે તમને સીએ કંપનીએ રાખ્યા હતા તો સીએ કંપની જોડે જઈને તમે માંગણી કરો। ત્યાં ગયા પછી પણ અમને એવું કહેવામાં આવે છે કે જે માધ્યમથી હતા એ માધ્યમમાં અત્યારે તમે ત્યાં જાઓ, એટલે અહીંયા ત્યાં બંને જગ્યાએ અમને ફેરવવામાં આવે છે। અમારું કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવતો નથી, એટલે અમે અહીંયા ફરી જવાબ લેવા માટે આવ્યા। અમે લોકો એ માગણી કરવા આવ્યા છીએ કે અમે એકાઉન્ટ તરીકે અત્યાર સુધી 12 વર્ષ કામ કરી રહ્યા હતા, પરંતુ અમને અમારો પ્રોજેક્ટ રિન્યુ થયો નથી। 25-26 અમને કાંઈ પણ જાણ કર્યા વગર એમને છૂટા કરી દેવામાં આવ્યા છે। કેટલા લોકો છે? અમે ઓલ ઓવર અમદાવાદના 700 થી વધારે અમે એકાઉન્ટન્ટો છીએ, આખા ગુજરાતના થઈને। અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ કરો અથવા તો અમને કરાર આધારિત નોકરી અપાવો।